નમસ્કાર, સ્વરાજમાં આપનું સ્વાગત છે. હું મયુર. વાત કરવી છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની. સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ આમ તો રાજ્યની અંદર બરાબરનો જામ્યો છે. તમામ પક્ષમાં અત્યારે ગરમાવો પણ જોવા મળી રહ્યો છે. ત્યારે આ ચૂંટણી જીતવા માટે તમામ પક્ષો એડી ચોટીનું જોર પણ લગાવી રહ્યા છે. કોંગ્રેસ પણ આ વખતે કહું તો એક મોટો દાવ ખેલ્યો હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. એ પછી ઓબીસીનો દાવ હોય કે યુવા ઉમેદવારોને મેદાનમાં ઉતારવાનો દાવ હોય. એક સમયે રાજ્યમાં ભાજપની સરકાર હોવા છતાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં કોંગ્રેસનું રાજ્યમાં અનેક જગ્યાએ ચક્રી શાસન આપણે જોયેલું છે. ખાસ કરીને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત. ખાસ કરીને ગત ચૂંટણીમાં કોંગ્રેસને ખૂબ જ્યારે મોટું નુકસાન સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગયું હતું, જે હવે પાછું મેળવવા માટે કોંગ્રેસે બરાબરની કમર કશી હોય તે પ્રમાણે દેખાઈ રહ્યું છે. કોંગ્રેસે પણ આ વખતે ખૂબ મોટા પ્રમાણમાં યુવા અને શિક્ષિત ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસે પણ રાજ્યમાં લગભગ 50%થી વધુ સીટો પર યુવા અને શિક્ષિત ઉમેદવારોને મેદાને ઉતારી મોટો દાવ રમ્યો છે. કોંગ્રેસે અનેક એવા ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે જેમાં તેમના વિસ્તારમાં સારી એવી ઓળખ ધરાવે છે. રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં પણ કોંગ્રેસે મોટા પ્રમાણમાં યુવાઓને મેદાને ઉતાર્યા છે. હવે રાજકોટની વાત કરીએ તો વોર્ડ નંબર 10માં આરજે આભા અને ભાર્ગવીબા ગોહિલને મેદાને ઉતાર્યા છે. આરજે આભા રાજકોટનું ખૂબ જ આમ તો જાણીતું નામ છે. રેડિયો જોકી તરીકે રાજકોટમાં ખૂબ નામના તેમણે મેળવી છે. રેડિયો જોકી તરીકે પણ તેમણે લોક જાગૃતિ માટે અનેક અભિયાનો પણ કરેલા છે, જેથી લોકો તેમના તરફ વળી શકે છે. હવે વોર્ડ નંબર 10માં જ ભાર્ગવીબા ગોહિલને કોંગ્રેસે મેદાનમાં ઉતાર્યા છે. ભાર્ગવીબા પણ શિક્ષિત અને યુવા ચહેરો છે. વર્ષોથી સામાજિક કાર્યો સાથે જોડાયેલા છે. તેઓ પણ જોરશોરથી પોતાના મત વિસ્તારમાં પ્રચાર કરી રહ્યા છે. હવે રાજકોટ વોર્ડ નંબર 10માં આમ તો ભાજપનો ગઢ માનવામાં આવે છે, પરંતુ આ બે ચહેરાઓના કારણે કોંગ્રેસને આ વોર્ડમાં મોટો ફાયદો થઈ શકે તેવું અત્યારે દેખાઈ રહ્યું છે. ત્યારે આરજે આભા અને ભાર્ગવીબા ગોહિલ ચૂંટણી લડવાને લઈને શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. સ્થાનિક સ્વરાજ્યમાં આટલી સગવડતા હોવા છતાં પણ ક્યાં ક્યાં અંશે પીડા છે લોકોને. તો પહેલું હું વોર્ડ નંબર 10ની રહેણાંક છું, તો મને ખ્યાલ જ છે કે અમારે પાણીની કેટલી સમસ્યા છે, ચોમાસામાં શું સમસ્યા છે, ખાડાની શું સમસ્યા છે, પાણી ભરાઈ જાયની શું સમસ્યા છે. જો બહુ સારું ગણાતું હોય વોર્ડ નંબર 10 અને આટલા વર્ષોથી જો તમે સુશાસન ગણતા હોય તો કેમ આ સમસ્યા આટલી મટતી નથી, જાતી નથી, પૂરી નથી થતી. તો એના માટે એક તો પહેલાં 45 મિનિટ પાણીનું મેનિફેસ્ટોમાં પહેલી વસ્તુ છે. બીજી વસ્તુ છે 70 વાર 50 વારના જે ટેક્સ નાબૂદીકરણ માટેનું છે. સિટી બસની જે વ્યવસ્થામાં કેટલા લોકોને ફ્રી આપવાની વ્યવસ્થા છે. અને એના સિવાય ખાસ દૂષિત પાણી માટેની જે લોકોએ ટેકનિક્સ વાપરીને આગળ વધવાની પ્રક્રિયાઓ છે. તો આ બધા મુદ્દાઓને વોર્ડ વાઇઝ એમાં ઝોનમાં ડિવાઈડ કરીને અમલીકરણની વાત છે. અને ચોક્કસપણે અમે લોકો આગળ વધશું અને આ માટે કટિબદ્ધપૂર્વક કામ કરશું. આવો એક નીતિ નિયમ સાથે આખી પેનલ સુશિક્ષિત હોવાની સાથે નીતિબદ્ધ છે. આ વસ્તુ ખૂબ નોંધ લેવા જેવી છે. તો સૌને નાગરિકોને એટલી અપીલ છે કે એકવાર જાગો, સમજો અને આગળ વધો અને લોકોને પરિવર્તનનો મોકો આપો. જય હિન્દ. બિલકુલ, કોંગ્રેસનું એક સૂત્ર છે, હાથ બદલેગા હાલાત. કેવી રીતે બદલશો વોર્ડ નંબર 10ની હાલાત? આપને અત્યારે જ હમણાં જ ચર્ચા કરી એ પ્રમાણે હાથ બદલશે હાલાત, જે દરેક હાથનો સહકાર એકદમ જ નિષ્ઠાપૂર્વક અને ખાસ કરીને ડર્યા વગર પરિવર્તનના મૂડમાં આગળ વધશે તો ચોક્કસથી દરેક હાથ હાલાતને બદલી આપશે. બિલકુલ, આરજે આભા આપણી સાથે છે. બેન, શું કહેશો? આરજેથી લઈને પોલિટિકલથી હવે શરૂઆત થવા જઈ રહી છે, શા માટે પોલિટિકલ? હવે સરસ મજાની ભાર્ગવીબેને બધી વાતો કરી. અત્યારે જે હાલાત છે એ જોતાં એવું લાગ્યું કે ઝંપલાવવું તો પડશે. અને રેડિયો પર રહેતા પણ લોકો સાથે, લોકો માટે, લોકોની વચ્ચે ઉતરીને કામ કર્યું. અને ત્યારે જે જોબ સેટિસ્ફેક્શન મળ્યું અને ખબર પડી કે આ તો થાક નથી લાગતો, એ કામ તો કરને લાયક હૈ. તો સોચા કે હવે આમાં કંઈ બ્રોડ વેમાં વિશાળ એવું મેદાન જો મળી જાય કામ કરવા માટે તો પોલિટિક્સ એ એક બહુ જ અસરકારક માધ્યમ લાગ્યું. એટલે એમાં એન્ટ્રી કરવાનું નક્કી કર્યું. શા માટે કોંગ્રેસ જ? કારણ કે આમ તો અત્યારે 3 પક્ષો છે મેદાનની અંદર. શા માટે કોંગ્રેસ જ?
કોંગ્રેસ એટલા માટે કેમ કે વિચારસરણી, જેમ કે હવે આપણને ખબર જ છે કે આપણે કેટલી ભાષાઓ, કેટલી જાતિઓ, કેટલી બોલીઓ, કેવી ટાઈપના લોકો, અલગ અલગ પ્રકારના આપણે ત્યાં રહે છે. હવે જે બધા માટે સમાન ગણતા હોય ને એ નીતિ ને એ જે રૂલ રેગ્યુલેશન્સ અને એ જે અંદરથી સિદ્ધાંત લઈને ચાલે છે ને એ વિચારસરણીમાં હું અલાઈન થઈ. એની સાથોસાથ મને એવું થયું કે મારો જે અવાજ છે હું લોકો સુધી અહીંયા આસાનીથી પહોંચાડી શકીશ. આભા જે છે એ આભા બનીને જ રહી શકશે. એટલે મને એવું થયું કે હું મારી જાત બનીને કામ વધારે સારું કરી શકીશ. એટલે કામમાં વધારે એફિશિયન્સી લઈ આવવા માટે કોંગ્રેસ ચૂઝ કર્યું. કોંગ્રેસે જ્યારે તમને ઉમેદવાર જાહેર કર્યા ત્યારબાદ ભાજપે કોઈ સંપર્ક કર્યો ખરા તમારો? એ તો બધું હવે ક્યાં, હવે તો આપણે મસ્ત પ્રચાર કરવાના છે, કામ કરવાના છે અને સરસ મજાનો લોકો માટે લોકોનો વિશ્વાસ ફરી જીતવાનો છે. અત્યાર સુધી પ્રેમ લાગણી લોકોએ આપી છે તો એને મારે એ જ કહેવાનું છે કે ભાઈ કન્ટિન્યુ રાખજો આ પ્રેમ વરસાવવાનું. બીજું બધું તો ઠીક છે, હવે ચાલે રાખે. વોર્ડ નંબર 10માં શું લાગે છે, શું શું બદલાવની જરૂર છે તમારી દ્રષ્ટિએ? જો એક તો વોર્ડ નંબર 10માં પાણી ભરાવાનું, જેમ બેને કહ્યું કે ચાલીને જતા હોય પણ રિટર્ન તરતા આવવું પડે એવી પરિસ્થિતિ થતી હોય છે ઘણીવાર. ખાડા ખૂબડા એટલે જતા હોઈએ અને કેળના દુખાવા લઈને પાછા આવીએ એવી પરિસ્થિતિ હોય છે. છોકરાઓ કમ્પ્લેન એવી કરતા હોય છે કે છોકરાઓ ઘરે બેસીને મોબાઈલ જ જોઈ રાખે છે કારણ કે પ્લેગ્રાઉન્ડ નથી. તો ઈચ્છા એવી છે અને પ્રયત્નો એવા છે કે આ બધા પર અમલીકરણ કરીએ. પાણી મિક્સ થતા હોય છે, પાણી ગંદરા ગટરવાળા ગોબરા મિક્સ્ડ પાણી આવે છે. પીવાના પાણી અગર એવા આવે તો એમની હેલ્થ સાથે છેડછાડ ન કરી શકીએ, તો એ પણ પ્રયત્ન રહેશે. બીજી તરફ રાજકોટ વોર્ડ નંબર 2માં કોંગ્રેસ દ્વારા નૈનાબા જાડેજાને મેદાને ઉતાર્યા છે. નૈનાબા ચૂંટણી જરૂરથી પહેલી વાર લડી રહ્યા છે, પરંતુ વર્ષોથી તેઓ રાજકારણમાં એક્ટિવ છે, સમાજ સેવામાં ખૂબ આગળ પડતા રહે છે. રાજકોટમાં લોક પ્રશ્નો બાબતે સતત સત્તા પક્ષનો વિરોધ કરવામાં પણ તેઓ આગળ હોય છે. ત્યારે નૈનાબા ચૂંટણી લડવા અંગે શું કહ્યું, પહેલા આવો સાંભળીએ. ચોક્કસપણે, કારણ કે જે ભણેલા હોય, એજ્યુકેટેડ વ્યક્તિ હોય એ થોડું વિશ્લેષણ વધારે કરી શકે, એમની વિચારધારા અલગ પ્રકારની હોય. એટલે કોંગ્રેસે આ વખતે એવો ભાર મૂક્યો છે કે ભણેલા છે અને ખૂબ જેની વિચારધારા અલગ રીતે ચાલતી હોય છે એવા ઉમેદવારોને સિલેક્ટ કરીને લઈ આવી છે કે જેથી અલગ રીતે વિસ્તારમાં કામ કરી શકે. અત્યાર સુધી આપણે જોયું કે જેટલા લોકો ભાજપના પણ ઘણા એવા છે કે જે બોલાય તો નહીં પણ એટલું એજ્યુકેશન નથી એમનામાં, અને જોયું છે કે એમણે ભ્રષ્ટાચાર સિવાય બીજું કંઈ તો કર્યું નથી. એટલે આ વખતે કોંગ્રેસે ખૂબ વિચારીને, જેમની સાફ છબી છે, જેઓ ખૂબ ભણેલા છે, ગણેલા છે, સામાજિક જીવનમાં ખૂબ અગ્રિમતા દાખવે છે, એવા બધા લોકોને વીણીને એ લોકોને સિલેક્ટ કરીને લઈ આવ્યા છે. કેમ ન સ્વીકારે? કારણ કે અમે તો, મેં હમણાં જ કહ્યું કે ભણેલા ગણેલા છે અને લોકોની વચ્ચે રહેતા. હું મારી વાત કરું, અમારી ટીમની વાત કરું તો અમે 3-4 મહિનાથી વિસ્તારમાં ફર્યા છીએ. એના માટે નહીં કે તમે અમને ડાયરેક્ટ મત આપી દો, એના માટે કે તમને તકલીફ હોય તો પહેલાં અમને કહેજો, અમે એના માટે કામ કરશું અને અમે કર્યું પણ છે. અમારાથી શક્ય હોય એટલી મહેનત કરીને લોકોના પ્રોબ્લેમ સોલ્વ કરવાની કોશિશ કરી છે. એટલે અમને વિશ્વાસ છે કે લોકો અમને સ્વીકારે, કારણ કે અમે લોકો માટે કામ કરવા પણ તત્પર છીએ. બીજા લોકોની જેમ નથી કે જો એમના કોર્પોરેટર અને કોઈ ઓળખતું ન હોય. હું તમારા માધ્યમથી કહેવા માંગુ છું કે જો અમારી પેનલ આવી ગઈ, અમને જીતી ગયા ને એટલે તમારે મને કાંઈ એક ફોન કરવાની જરૂરત છે. બસ તમારે મને ખાલી વોટ્સએપમાં એક મેસેજ કરવાનો છે. તમારા પ્રશ્ન માટે તમારે ક્યાંય ભાગદોડ કરવાની જરૂર નહીં પડે, એની જવાબદારી મારી. અને આ વસ્તુ અમે પહેલાં પણ કરેલી છે કે તમારે ક્યાંય આવવાની જરૂરત નથી, ક્યાંય કચેરીના ધક્કા ખાવાની જરૂરત નથી. તમારે ખાલી એક વોટ્સએપમાં બસ મેસેજ અને એક ફોન, એટલે તમારું કામ થઈ ગયું. રાજકોટમાં જ વોર્ડ નંબર 6માં કોંગ્રેસે માત્ર 22 વર્ષીય યુવક ઉકેશ રબારીને ટિકિટ આપી છે. ઉકેશ રબારીના પ્રચારમાં યુવાનીનો જોશ દેખાઈ રહ્યો છે. નવા યુવા સ્વચ્છ ચહેરો હોવાના કારણે વોર્ડમાં પણ કોંગ્રેસને ફાયદો મળે તેવી પૂરેપૂરી શક્યતા હાલ ત્યાં દેખાઈ રહી છે. તો વોર્ડ નંબર 18માં કોંગ્રેસના 4માંથી 3 ઉમેદવાર યુવા અને શિક્ષિત ઉમેદવાર છે. કોંગ્રેસ દ્વારા આ વોર્ડમાં નીતિન ભંડેરી, માનસી બુટાણી અને રવિ જીતિયા એમ 3 યુવા ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે. આ વોર્ડમાં કોંગ્રેસને ફાયદો થવાની શક્યતા એટલે વધારે છે કે આ પહેલાની ટર્મમાં આ વોર્ડમાં કોંગ્રેસના કોર્પોરેટર ચૂંટાયા હતા.
ત્યારબાદ ગત ચૂંટણીમાં તમામ ચારેય કોર્પોરેટર ભાજપના ચૂંટાઈ આવ્યા હતા, પરંતુ પ્રાથમિક સુવિધાઓ અને ખાસ કરીને રોડ અને પાણીનો પ્રશ્ન આ વિસ્તારમાં ખૂબ રહ્યો છે, જેથી વોર્ડના લોકોની નારાજગી અને કોંગ્રેસ દ્વારા સ્વચ્છ છબી ધરાવતા યુવા ઉમેદવારોને ઉતારતા કોંગ્રેસને આ વોર્ડમાં મોટો ફાયદો થાય તેવું અત્યારે દેખાય છે. હવે આ જ રીતે રાજકોટના અનેક વોર્ડમાં કોંગ્રેસ દ્વારા યુવા શિક્ષિત ઉમેદવારો ઉતારવાનો દાવ ખેલવામાં આવ્યો છે, જે કોંગ્રેસને મોટો ફાયદો કરાવી શકે તેમ છે. હવે આખા રાજ્યમાં કોંગ્રેસ દ્વારા આ જ રીતે યુવા શિક્ષિત ઉમેદવારો ઉતાર્યા છે. હવે રાજ્યની અન્ય સીટોની વાત કરીએ તો અમદાવાદના ઓઢવ વોર્ડમાં કપિલ દેસાઈને ટિકિટ આપી છે. કપિલ દેસાઈ ઓઢવ વિસ્તારમાં ડિમોલેશનનો વિરોધ કરવાથી લઈને ચર્ચામાં આવ્યા હતા. કપિલ દેસાઈ સોશિયલ મીડિયામાં પણ ખૂબ ચર્ચામાં રહે છે. લડાયક છબીના કારણે કોંગ્રેસને આ વોર્ડમાં ફાયદો થઈ શકે છે. ત્યારે બાપુનગર વોર્ડમાં જયમન શર્મા, ચાંદખેડા વોર્ડમાં સુબોધ કુમુદ, વિરાટનગર વોર્ડમાં અભિનેત્રી પાયલ લિંબાચિયા અને મક્કમપુરા વોર્ડમાં 21 વર્ષીય નાંદિયા ખાન પઠાણ મેદાનમાં છે. કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં 50%થી વધુ સીટ પર આ રીતે યુવા ઉમેદવારો ઉતાર્યા છે. કોંગ્રેસના નવા યુવા અને શિક્ષિત ઉમેદવારો ઉતારવાનો દાવ કોંગ્રેસના ચૂંટણીમાં મોટા પાયે ફાયદો કરાવી શકે તેવી પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે. ત્યારે 28 એપ્રિલે ચૂંટણીના પરિણામમાં ખ્યાલ આવશે કે કોંગ્રેસને આ નવા પ્રયોગનો કેટલો ફાયદો મળે છે. આવા જ તમામ સમાચાર માટે સબસ્ક્રાઇબ કરો સ્વરાજ. ધન્યવાદ.